ભગવાન શ્રી હરિ દાદા ખાચરની જાન લઈને જ્યારે જાગાણીના ઈંગોરાળા થઈને નિસરા ત્યારે ગામની પશ્ચિમમાં થોડીવાર ઘોડા તેમજ બળદોને પોરો દેવા સારું સૌ સાથે ઊભા રહ્યા. આ વખતે ગામના હરિભક્ત પટેલ કાનજીને કલોભાઈ હિરપરા, વણિક સુંદરજીને લાલજી તથા મુખી કુંવરજીભાઈ જાગાણી વગેરે સૌએ શ્રીહરિનું તથા દાદા ખાચર સહિત જાનનું અતિ મહિમાએ સ્વાગત કરેલ. શ્રીહરિના ચરણે ભારે ભારે ભેટો મેલી અને અરજ કરી કે પ્રભુ અહીં અમારા ગામમાં રાતવાસો કરો. પરંતુ શ્રીહરિ કહે કે પીઠવડી રાતવાસો કરીશું એમ કહીને આગળ ચાલ્યા અને પીઠવડી રાત રહ્યા. અવિનાશી ગયા ઈંગોરાળે, જેના ભાગ્ય ભલા તે ભાળે. ગામથી જઈ પશ્ચિમ પાસ, થોડી વાર કર્યો ત્યાં નિવાસ. ત્યાંના ભક્ત આવ્યા તે ઠામ, નરનાથ સુણો તેના નામ. શેઠ સુંદરજી શેઠ લાલો, વૃષનંદન જેને વહાલો. કાનજીને કલોબે પટેલ, સતસંગી તે સારા થયેલ. સાખે હીર પરા સહુ જાણે, પ્રભુના ભક્ત પંચ પ્રમાણે. મુખી જાગાણી નામ કુંવરજી, જેને પ્રભુ ભજવાની જમરજી. એહ આદિ કહરિજને આવી, પ્રભુને ભલી ભેટ ધરાવી. કહ્યું રાત રહો અહીં હરી, જવાનાથે ઉતાવળ કરી. આ ઈંગોરાળા ગામના પટેલ કુંવરજીભાઈ જાગાણી એક સમયે વડોદરા કંઈ કામે જતા હતા. એ વખતે એમને વાગડમાં ભાયાત્માનંદ સ્વામી હોય એમની પાસે રાત રહ્યા. એમને ગઢપુરથી કોઠારી ભક્તિવલ્લભદાસ સ્વામીએ ત્યાં વાગડના ગરાસિયા હરિભક્તો ઉપર ભલામણનો કાગળ લખી દીધેલો કે આ પટેલ કુંવરજી બહુ સારા હરિભક્ત છે ને તેમની સારી બરદાસ્ત રાખજો. આમ આ કાગળ વાંચીને કુંવરજીભાઈ જાગાણીનો ઉતારો મંદિરમાં કરાવ્યો અને એમની ઘોડીને એક હરિભક્તના ઘરે બંધાવી. તે વખતે સાથે એમનો ચાકર હતો. એને કુંવરજી પટેલે મોકલો છે. જા જઈને કહે જે પટેલનો હોકો ભરવા સારું બાવળના લાકડાની છાલ જોશે તે આપો. તે વખતે સૌ હરિભક્ત તો મંદિરના ચોગાનમાં ધ્યાન કરવા બેઠા હતા. એ વખતે એ ચાકર આવીને બોલ્યો જે આમ સૌ શૂનમૂન થઈને કેમ બેઠા છો? મને પટેલે હોકો ભરવા સારું બાવળની છાલ લેવા મોકલો છે તે આપો. આ સાંભળીને વાગડના સૌ હરિભક્તો તો અતિ આશ્ચર્ય પામ્યા ને બોલી ઉઠ્યા કે ગઢડેથી કોઠારીએ ભલામણનો કાગળ તો સારા હરિભક્ત છે એમ લખીને મોકલો છે. તે સારા હરિભક્તને હોકો હોય ને અહીંયા તો કોઈ હોકો પીતા નથી. તે બાવળની છાલ તો અહીંયા ક્યાંથી હોય? તે સાંભળી કુંવરજી પટેલે એ વાત સાંભળી ને પોતાને મનમાં ઘણો ખેદ થયો. કાગળમાં તો મારા વખાણ લખ્યા છે, ના હોકાએ તો મને બધાય વચ્ચે ફજેત કર્યો. એમ વિચારીને પોતાના હાથમાં હોકો હતો એ લઈને મંદિરને પગથિયે પછાડીને ભાંગી નાખ્યો ને કુંવરજીભાઈ પટેલને એ જ ક્ષણે હોકાનું વ્યસન ગયું. કુંવરજી પટેલે સાંજે વાળું પાણી કરીને પોતાના પલંગે ગયા ને પોઢ્યા. એ સમયે એનો ચાકર એની પગચંપી કરતો હતો. એ સમયે સદગુરુ ભાયાત્માનંદ સ્વામી લઘુશંકા કરવા જતા ત્યાંથી પસાર થયા. એ જોઈને બોલી ઉઠ્યા કે અનીડાઓ આ શું છે? ત્યારે પટેલ કહે કે સ્વામી મને આ ચાકર પગચંપી કરે ત્યારે જ નિદ્રા આવે છે. ત્યારે સ્વામી કહે જ્યારે કોઈ ચાકર પગચંપી કરનારો નહીં હોય ત્યારે શું કરશો? ત્યારે નિંદ્રા નહીં આવે તો શું કરશો? એમ ભાયાત્માનંદ સ્વામીની ચોટદાર વાત કુંવરજીભાઈ પટેલને હૃદય સોંસરવી જેમ સારડીની જેમ ઉતરી ગઈ. એ જ ક્ષણે એ ચાકરને છૂટો કરીને જરૂરી ખર્ચી આપીને ઘોડું લઈને ઘેરે મોકલી દીધો. આમ કુંવરજી પટેલે હોકો પીવાનું તથા પગચંપી કરે ત્યારે નિંદ્રા આવે એ બેવ વ્યસન ત્યાં જ છોડ્યા ને બીજે દિવસ પોતે ત્યાંથી ચાલ્યા અને વડોદરા ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ.
બોટાદના ભગા દોશીએ ભારે મુશ્કેલીઓ સહન કરીને શિર સાટે સત્સંગ રાખ્યો હતો. એથી મહારાજ એમના ઉપર ઘણા પ્રસન્ન હતા અને હર વખત એમની સંભાળ રાખતા. એક સમયે ભગા દોશી બહુ બીમાર હતા. તે સમાચાર સાંભળી ભક્તવત્સલ ભગવાન શ્રી હરિ મહારાજ કહે, અમારે તો અત્યારે જ અમારા ભક્ત ભગા દોશીને જોવા જવું છે. એ વખતે જીવા ખાચર ત્યાં બેઠા હતા. તેમણે કહ્યું, મારે પણ આવવું છે. ત્યારે મહારાજ કહે, ચાલો તૈયાર થાઓ. જીવા ખાચર ઘેર ગયા. ત્યાં ઘોડેસવાર વિહો વાણીઓ બોટાદથી જીવા ખાચરની ડેલીએ આવેલ. તેણે તેમને પૂછ્યું કે ભગા દોશીને કેમ છે? ત્યારે તે વિહો કહે, ભગા દોશીએ તો થોડી વાર પહેલાં જ દેહ મૂક્યો. આમ જ્યાં એ બેઉ વાત કરે છે ત્યાં મહારાજ તૈયાર થઈ માણકીએ બેસી ડેલીએ આવ્યા અને કહ્યું કે કેટલી વાર છે, ચાલો. ત્યારે જીવા ખાચર કહે, ભગા દોશીએ તો દેહ મૂકી દીધો. ત્યારે શ્રીહરિ કહે કે કોણ કહે છે? ત્યારે તે કહે, આ વિહોવાણીઓ ખબર લાવ્યો છે. ત્યારે મહારાજ કહે, ભગા દોશીએ દેહ મૂક્યો હોય તો તેની અમને ખબર ન હોય? અમારા વિના એના જીવને કોણ લઈ જનાર છે? માટે તમારે આવવું હોય તો ચાલો. ત્યારે જીવા ખાચર કહે, હું તો નહીં આવું. મહારાજ નાજા જોગિયા, દાદા ખાચર વગેરે ઘોડેસવારો સાથે રવાના થયા. ગઢડેથી થોડે દૂર ગયા. ત્યાં મહારાજ સૌ સાથેનાને કહે, અમારે જલ્દી જ આવવું છે, માટે તમે ધીરે ધીરે ચાલ્યા આવજો. એમ કહી નાજા જોગિયાને સાથે લઈ મહારાજ આગળ ચાલી નીકળ્યા. પણ માર્ગમાં વરસાદ બહુ થયો, તેથી મહારાજના વસ્ત્ર તથા ઘોડીનું કિંમતી જરિયાની પલાણ વગેરે પલળી ગયા. એ પલાણને પલળી ગયેલ જોઈને નાજા જોગિયા કહે કે મહારાજ જુઓ ને, કાંઈ થઈ છે ને? પણ મહારાજ કહે, શું થઈ છે? નાજા, આવા 100 પલાણ ભગા દોશી ઉપર ઘોળ્યા. એમને એમ ભીને કપડે જ શ્રીહરિ બોટાદ આવ્યા અને હમીર ખાચરના દરબારમાં ઉતારો કરી કોરા વસ્ત્રો પહેરીને પછી ચટકતી ચાલે ભગા દોશીને જોવા પધાર્યા. મહારાજ ભગા દોશીની ખડકીમાં ગયા. ત્યાં તો જૈનની 2 આરજાઓ ઊભેલ. તે મહારાજને જોઈને કહે કે આ એના સ્વામિનારાયણ આવ્યા, તે હવે જીવ ઘાલી દેશે. તે સાંભળીને શ્રીહરિ કહે કે હું જીવ નહીં ઘાલું ત્યારે તું ઘાલીશ? એમ કહીને મહારાજ ભગા દોશી પાસે એમના ખાટલે ગયા. ત્યાં એમનો જીવ નેત્રમાં રહેલો, ને કંઠ પણ હાલે ચાલે નહીં, ને દેહની સ્મૃતિ પણ નહીં. મહારાજે ભગા દોશીની છાતી ઉપર હાથ મેલીને એમને સાદ કરતા હોય એમ બોલ્યા, આજે ભગા દોશી, એ ભગા દોશી. એમ 2-4 વાર ઉતાવળો સાદ કર્યો. ત્યારે તેણે આંખ ખોલીને 2 હાથ જોડી પ્રભુ સામું જોઈ નમસ્કાર કર્યા. મહારાજ એમના પરિવારજનોને કહે કે દહીંની તાસળી ભરીને લાવો. ત્યારે તે લાવ્યા. એટલે મહારાજ કહે, આમાં સાકર નાખો. ભગા દોશીના કાકા બોલ્યા કે ના મહારાજ, શ્વાસ વધે, માટે સાકર નખાય નહીં. ત્યારે મહારાજ કહે કે ભગા દોશી રહે તો તમે રાજી, કે દેહ મૂકે તો રાજી? તે કહે, રહે તેમાં રાજી છીએ. ત્યારે મહારાજ કહે, તો અમે જે ઓસડ કરીએ તે કરવા દો. પછી દહીંમાં સાકર નાખી મહારાજ પોતાના હાથે પાવા લાગ્યા. તે ભગા દોશી પી ગયા. તેથી શરીરમાં બળતરા થતી હતી તે મટી ગઈ. મહારાજે પૂછ્યું કે ભગા શેઠ, હવે તમારે શરીરે કેમ છે? ભગા દોશી બોલ્યા કે મહારાજ હવે શાંતિ છે. તે સાંભળીને મહારાજ ભગા દોશીને કહે, તમારે 2 દિવસનો ઉજાગરો છે, માટે સૂઈ જાઓ. પછી તે સૂઈ ગયા અને સારી રીતે નિદ્રા આવી ગઈ. ભગા દોશીને શરીરે સારું જોઈને પરિવારના સૌને હૈયે ધરપત થઈ. શ્રીજી મહારાજ હમીર ખાચરના દરબારમાં પધાર્યા. ત્યાં દાદા ખાચર વગેરે સ્વાર પાછળ હતા. તે આવ્યા અને પૂછ્યું કે ભગા શેઠને કેમ છે? ત્યારે મહારાજ કહે, હવે શેઠને શરીરે સુવાણ છે ને સૂઈ ગયા છે. બોટાદના મૂળચંદ પારેખ વગેરેએ ભગા દોશીને ત્યાં માનબાઈ નામે એક સાંખ્યોગી બ્રાહ્મણબાઈ રહેતા હતા. તેમની પાસે રસોઈ કરાવીને મહારાજને ને પાર્ષદોને જમાડ્યા. પછી મહારાજ ભગા દોશી પાસે જઈને ખુરશી ઉપર બેઠા. ભગા દોશીને જગાડીને કહ્યું કે તમારે શરીરે હવે સારું છે ને? ત્યારે તે કહે, હા કૃપાનાથ, સારું છે. મહારાજ કહે, 2 દાડા એનું એ ઓસડ લેજો ને હવે અમે જઈશું.
ત્યારે શેઠ કહે, કૃપાનાથ, હાલ થોડા દડા અહીં દર્શન દો તો ઠીક. ત્યારે મહારાજ કહે કે હાલ રોકાઈ શકાય તેમ નથી, અમે તો તમને સાજા કરવા માટે જ આવ્યા હતા. એમ કહી શ્રીજી મહારાજ સ્વારો સાથે ગઢપુર જવા તૈયાર થયા. ત્યારે દાહા ખાચર વળાવવા ચાલ્યા. તે ધાર ઉતરીને વોકળી સુધી આવ્યા ત્યારે મહારાજે પૂછ્યું કે આ કેના ખેતર છે? દાહા ખાચરે કહ્યું, એ અમારા છે. આ ગામમાં સોંસરી પાટી અમારી છે, પણ વરસાદ વિના સુકાય છે. એક વરસાદ થાય તો સારો પાક થાય. ત્યારે મહારાજ કહે, વરસાદ થશે, તમે પાછા વળો. આ વાદળી ચડી છે તે ઘેર નહીં પહોંચી શકો, ત્યાં વરસ છે. આ રીતે મહારાજની કૃપાથી વરસાદ ખૂબ થયો, તેથી પાક પણ સારો પાક્યો. મહારાજ વરસાદ થવાથી નાગલપર ગામમાં રોકાઈને ગઢપુર પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. જેતલપુર પાસેના ગામડી ગામમાં પાટીદાર નરસિંહભાઈ બહુ સારા સત્સંગી હતા ને તેને શ્રીજી મહારાજનો નિશ્ચય ખરેખરો હતો. તેઓ સંતોના સમાગમે શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી સમજતા ને શિક્ષાપત્રીના પંચવર્તમાનના નિયમ ધર્મ પણ બરાબર શુદ્ધપણે પાળતા હતા. એમની અવસ્થા થતાં એક સમયે તે બીમાર થયા ને શરીરે મંદવાડ આવ્યો ને દેહ પડવાનો સમય થયો. ત્યારે તેને તેડવા માટે શ્રીજી મહારાજ અંબાડીવાળા હાથી ઉપર બેસીને આવ્યા ને કેટલાક સંત તથા પાર્ષદો સાથે હતા ને પાર્ષદોએ હાથમાં મશાલની ઝળહળતી જ્યોત રાખેલી હતી. તેથી આખા ગામમાં પ્રકાશ થઈ રહ્યો હતો ને એવા થકા ગામમાં દરજી બેચરના ઘર પાસે આવ્યા. ત્યાં તો બધો કોલાહલ સાંભળીને બેચર દરજી પોતાના ઘરમાંથી બહાર આવ્યા ને જોયું તો શ્રીજી મહારાજ હાથી પર વિરાજેલા ને સંત તથા પાર્ષદો કેટલાક ચાલ્યા આવે. ત્યારે એ બધું જોઈને તેણે પૂછ્યું, આ બધા તમે ક્યાં જાઓ છો? ત્યારે એક પાર્ષદે કહ્યું, અમે પાટીદાર નરસિંહભાઈને તેડવા જઈએ છીએ. એમ કહીને ચાલ્યા ને સામી ભીત આવી. તેમાં સોંસરા સૌ ચાલ્યા ગયા ને ભીત પડી ગઈ ને પોતાના ભક્ત નરસિંહભાઈને દર્શન દીધા. ત્યારે નરસિંહભાઈ તો અતિ હરખ ગેલા થઈ ગયા ને શરીરે મંદવાડ હતો છતાંય ખાટલે બેઠા થઈ ગયા ને શ્રીહરિને પ્રણામ કરવા લાગ્યા. અને તેના સૌ કુટુંબી તેમજ સગા સંબંધીને કહ્યું કે આ શ્રીજી મહારાજ હાથી ઉપર બેસીને સંત પાર્ષદે સહિત મને તેડવા આવ્યા છે, તે ભેગો હું ધામમાં જાઉં છું. એમ કહી દેહ મેલીને મહારાજ સાથે અક્ષરધામમાં ગયા. તે પરચો જોઈને બેચરભાઈ દરજીએ પણ ગામમાં જ્યારે સંતો વિચરણમાં આવ્યા ત્યારે તેની પાસે જઈને વાત કરી ને પોતે વર્તમાન લઈને સત્સંગી થયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. બુરાનપુરમાં એક વિપ્ર નારાયણજી નામે મુમુક્ષુ હતા. તે પોતાના વ્યવસાય ઉદ્યમ માટે ગુજરાતમાં ગયેલા. ત્યાં તેને સંતોની વાતો સાંભળીને સત્સંગ થયો ને વર્તમાન ધરાવી ખરેખરા સત્સંગી થયા. તે પછી થોડા દિવસ થયા ત્યાં તો મંદવાડમાં દેહ પડવાનો સમય થયો. ત્યારે શ્રીજી મહારાજ તેને ધામમાં તેડી ગયા. એ નારાયણજીનો દીકરો હરિરામ નાનો હતો. તેને સત્સંગ થયો ને તેને એકવાર સમાધિ થઈ ને તે બ્રહ્મમહોલમાં ગયો. ત્યાં અતિશય સુખ અને અનંત મુક્તોને દીઠા ને પોતાના પિતાને પણ દીઠા ને તેને મળી અતિશય આનંદ પામ્યો. પછી સમાધિમાંથી જાગીને તે વાત કરી. ત્યારે સત્સંગીઓએ તો તે વાત સાચી માની, પણ એમના કુટુંબી અને બીજા ગામના કુસંગીઓએ વાત માની નહીં ને કહ્યું, તને અમે કાંઈક એંધાણ આપીએ તે તું પૂછી આવ તો પછી અમે સાચું માનીએ. એમ કહીને એક કુટુંબીએ કહ્યું છે, અમે 2 ભાઈ અને તારો બાપ બીજે ગામ ગયા હતા. ત્યાં શા કામે ગયા હતા અને ત્યાં શું થયું તે તું ત્યાં જઈને પૂછી આવ. ત્યારે હરિરામ સમાધિ કરીને ધામમાં ગયો ને પોતાના પિતા નારાયણજીને વાત કરી છે. તમારા મિત્ર વેંકટરામ તથા તેના ભાઈ જ્ઞાનેશ્વર તેણે મને આ પ્રમાણે કહ્યું છે. તે સાંભળીને તેના પિતાએ વાત કરી છે.
અમે એક દિવસે બાજુના ગામ બદલપુર પોંક ખાવા ગયા હતા ને ત્યાંથી પોંક ખાઈને પાછા વળ્યા ત્યારે અમને રસ્તામાં ચોર મળ્યા ને તેણે સર્વે વસ્ત્રો લૂંટી લીધા. તે એંધાણી દેજે. પછી તેણે સમાધિમાંથી જાગીને સર્વે વાત કહી દીધી. તે સાંભળીને સૌ આશ્ચર્ય પામ્યા ને બોલ્યા છે, સ્વામિનારાયણ ભગવાન સાચા છે ને સત્સંગી પણ સાચા છે. એમ કહીને હરિરામને તેઓ 2 જણા પગે લાગ્યા ને બોલ્યા છે, તમારી વાત સાચી છે ને અમે ખરેખરો આજ પરચો પામ્યા. એમ શ્રીજી મહારાજે બુરાનપુરમાં હરિભક્તોને બહુ ચમત્કાર ઐશ્વર્યો જણાવ્યા છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. ગામ લંગાળામાં માંડણ કરીને હરિભગત હતા. તે લંગાળા ગામમાં સદગુરુ આનંદાનંદ બ્રહ્મચારીજી અને સાધુઓનું મંડળ વિચરણમાં ફરવા ગયા હતા. માંડણ ભગતને સંતોનો યોગ થયો અને વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા. એક સમયે સંતોનું મંડળ ગામમાં પધાર્યું ને 2-4 દિવસ રહીને તેઓને બીજે ગામ જવું હતું. એટલે માંડણ ભગત પોતાનું બળદગાડું જોડીને તેઓને મેલવા માટે ગયા. આગળ રસ્તે ચાલતા ખડના ગાડા ચાલ્યા જતા હતા ને ખડના પૂળા 2 તેમાંથી હેઠા પડેલા. તે સાધુએ ઉતરીને લઈને ગાડામાં નાખ્યા. ત્યારે અતિ દ્રઢ વર્તમાનના આગ્રહી માંડણ ભગત બોલ્યા છે, સ્વામી આને શું કરશો? સાધુ કહે, આપણે આગળ કાળુભાર નદીમાં નાહીશું ત્યારે બળદિયાને નિરણ તરીકે ખવડાવવામાં કામ આવશે. માંડણ ભગત કહે, સ્વામી ખડ ગાડીમાંથી કાઢી નાખો, પછી જ હું ગાડું હાંકીશ. અને જુઓ, આ ગુંજામાં પૈસા લાવ્યો છું. તે ગામમાંથી વેચાણેથી ખરીદીને ખડ લાવીને મારા બળદિયાને ખવડાવીશ. અને મારા ગુરુ આનંદાનંદ બ્રહ્મચારીએ વર્તમાન ધરાવ્યા છે તે દિવસથી મેં કોઈની ખડની સળી પણ લીધી નથી. પછી સાધુએ ખડ નીચે નાખી દીધું ત્યારે તેણે પોતાનું ગાડું હાંક્યું. આમ પંચવર્તમાનને માંડણ ભગત પરિપૂર્ણપણે પાળતા. એક વખતે લંગાળાના આ માંડણ ભગત પોતે ગાડું જોડીને પોતાને ખેતર જતા હતા અને ગાડામાં તેની સ્ત્રી બેઠી હતી. તે રસ્તામાં કોઈનું સૂતરનું નાડું પીડ્યું હતું. પછી એ બાઈએ હેઠે ઉતરીને તે નાડું લીધું. તે જોઈ માંડણ ભગત બોલ્યા છે, તે શું લીધું? બાઈ કહે, ભગત કાંઈ નહીં. ભગત કહે, સાચું બોલ, નહીતર પાટુએ મારીને હેઠે નાખ્યું. બાઈ કહે, એક નાડું પડ્યું હતું તે લીધું. ભગત કહે, નાખી દે, નીકર તારા હાથનું અંજળ હરામ છે. પછી નાડું નાખી દીધું અને પછી જ ગાડું હાંકીને ખેતર ગયા. આમ માંડણ ભગત શ્રી હરિના શિક્ષાપત્રીના પંચવર્તમાનના નિયમોના અતિ આગ્રહી હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. ડભાણ ગામ સત્સંગમાં ડભાણીયો આંબો, ડભાણીયો બળદ અને ડભાણિયા સુખસ્વામીથી ઘણું પ્રસિદ્ધ છે. ડભાણમાં પાટીદાર વિષ્ણુદાસ શ્રદ્ધાળુ અને અતિ સેવાભાવી હરિભક્ત હતા. તેથી શ્રીજી મહારાજ જ્યારે ગઢપુરથી વડતાલ જતા આવતા ડભાણ પધારતા અને ત્યાં ઉત્સવ સમયા કરતા. સંવત 1866ની સાલમાં શ્રીજીએ ડભાણમાં વિષ્ણુયાગનો મહોત્સવ 18 દિવસ સુધી ભારે ધામધૂમથી ઉજવ્યો હતો, જે સત્સંગમાં અમર છે. એ સમયે ડભાણમાં બ્રાહ્મણો તથા પાટીદારોનો સત્સંગ મુખ્ય હતો. તેમાં આ પટેલ વિષ્ણુદાસ શ્રીજીને વિશે અત્યંત દ્રઢ સ્વરૂપ નિષ્ઠાવાળા એકાંતિક ભક્ત હતા. ધન્ય ધન્ય ડભાણના જન, જ્યાં મહારાજે કર્યા જગન. અતિ ભાવે ભર્યા નર નાર, જેના પ્રેમ તણો નહીં પાર. પટેલ વિષ્ણુદાસ હરિશરણ, રુગનાથ બેરાય જીત્રણ. આ વિષ્ણુદાસના કુટુંબમાં એમના માતા પિતા વગેરે કોઈ સત્સંગી હતા નહીં.
પરિવારમાં માતા પિતાનો સખત વિરોધ હોવા છતાં વિષ્ણુદાસે સત્સંગ સ્વીકાર્યો, એટલે તેમને ઘણી મુશ્કેલી સહન કરવી પડી હતી. વિષ્ણુદાસના એક વિધવા બહેન હતા. એમણે પણ ગામના સત્સંગી સદાબા તથા અન્ય બ્રાહ્મણ બાઈઓના સમાગમથી શ્રીજી મહારાજને હાથે સત્સંગના વર્તમાન ધારણ કર્યા હતા. પોતાના કુટુંબ પરિવારની અનેક મુશ્કેલીઓ સહન કરીને વિષ્ણુદાસ અને એમના બહેને સત્સંગ રાખ્યો હતો. જ્યારે એમના માતા પિતા ગુજરી ગયા એ પછી વિષ્ણુદાસે પોતાનો બધો વ્યવહાર અતિશય કરકસરથી ચલાવી પોતાનું ધન શ્રીજી મહારાજની સેવા તથા ઉત્સવ સમયમાં વાપરી નાખતા. કોઈ સત્સંગી ભાઈ દુઃખી હોય કે ગરીબ હોય તો તેમની મુશ્કેલી જોઈને વિષ્ણુદાસ અન્ન વસ્ત્ર વગેરેથી સહાય કરતા ને સત્સંગનો પક્ષ આત્મનિવેદીપણે રાખતા. વિષ્ણુદાસને સત્સંગીઓનો અતિશય પક્ષ રાખતા જોઈને એમના કાકા હતા તે વિષ્ણુદાસને હેરાન પરેશાન કરતા. એમનો ત્રાસ વિષ્ણુદાસને જીવનભર સહન કરવો પડેલો. વિષ્ણુદાસના ભાગમાં આવેલી એમની બાપદાદાની મિલકતને પણ એમના કાકાએ ઈર્ષાથી દબાવી રાખી હતી. ગામના પંચાયતના માણસો જ્યારે એમના કાકાને કહેતા કે તમારે વિષ્ણુદાસના ભાગનું જે હોય તે આપી દેવું જોઈએ, ત્યારે તેઓ ઉદ્ધતાઈથી કહેતા કે વિષ્ણુદાસ ધર્મઘેલો ભોળો માણસ છે, હું તો આ ઘડીએ તેનું જે છે તે આપી દઉં, પણ તેના ઘરમાં એક દિવસ પણ નહીં રહે. મારી પાસે હશે તો સચવાશે અને ખરે વખતે એને જ કામ લાગશે. જ્યાં સુધી એ સ્વામિનારાયણની પાછળ ફરે છે ને તેને માને છે, પૂજે છે, ત્યાં સુધી હું વિષ્ણુદાસને કાંઈ પણ નહીં આપું. અમારા ઘરની વાત તમે શું સમજો? વિષ્ણુદાસમાં એક દોકડા ભાર પણ અક્કલ નથી. એણે એની પત્ની તથા બહેનના ઘરેણાં પણ સ્વામિનારાયણની સેવામાં વાપરી નાખ્યા છે. પણ વ્યવહારમાં તો જેમ ઘટતું હોય તેમ રહેવું જોઈએ ને. આ રીતે વિષ્ણુદાસના કાકા ઉપરથી સૌને જવાબ વાળી આપતા, છતાં શ્રીહરિના વિશે અતિશય હેતવાળા વિષ્ણુદાસ તો તેની બિલકુલ દરકાર કર્યા વિના ગમે તેવી હાનિ થાય કે મુશ્કેલી પડે તો પણ ઉમંગથી એ સહન કરીને પણ શ્રીહરિના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા રાખી. એટલું જ નહીં પણ અતિશય પ્રીતિપૂર્વક ભજન ભક્તિ સેવા સમાગમમાં પણ કંઈ કચાશ રાખતા નહીં. વિષ્ણુદાસમાં નિષ્ઠા, સમજણ અને સહનશક્તિ કોઈ મોટા યોગી પુરુષના જેવી તીવ્ર, ગંભીર અને અભેદ્ય હતી. આથી જ સ્વયં શ્રીજી મહારાજે એમને ગઢડા મધ્ય પ્રકરણના 59માં વચનામૃતમાં વિષ્ણુદાસની પ્રશંસા કરેલી છે. જ્યારે જેતલપુરમાં યજ્ઞ કરી શ્રીહરિ ગામડાઓમાં વિચરણ કરતા સારંગપુર પધાર્યા. ત્યાં ફૂલદોલનો ઉત્સવ કરી નાગડકા આવી 1 માસ સુધી રહ્યા. એ વખતે ભાઈ રામદાસ સ્વામી ડભાણ ગયેલા. ત્યારે વિષ્ણુદાસે સ્વામીને પ્રાર્થના કરતા કહેલ કે એવા માહી ડભાણ મોજાર રામદાસ પધાર્યા જેવાર હરિભક્ત ડભાણ ના મળી કરી વિનતી ચરણમાં ઢળી કર્યો યજ્ઞ જેતલપુર જેવો અહીં પણ જો કરે હરિ એવો અમે આનંદ પામીએ ઘણો પાડ માનીએ મુનિતમ તણો. આમ પોતાના ભક્ત વિષ્ણુદાસના મનોરથને સિદ્ધ કરવા માટે શ્રીહરિએ ભવ્યાતિ ભવ્ય 18 દિવસનો યજ્ઞ ડભાણમાં કરેલો અને દેશથી સર્વે સંતો ભક્તોને તેડાવીને અલૌકિક સુખ આપેલું. આ યજ્ઞસારુઓ ગાડાઓ ભરીને સામગ્રીઓ એકઠી કરેલી અને ખૂબ સેવાઓ કરેલી. અસ્તુ. જય સ્વામિનારાયણ. સંવંત 1876ના વૈશાખ મહિને મહારાજ વડતાલ પધાર્યા હતા અને અહીં દાદા ખાચરના ખળા જીવા ખાચરે રોકાવ્યા હતા. અને એ સમયે શ્રીજી મહારાજ વડતાલથી ગઢપુર પધાર્યા પછી મહારાજે દાદા ખાચરને પૂછ્યું, જે દાદા હજુ ખળા કેમ પડ્યા છે? દાદા ખાચર કહે કે મહારાજ તમારી મરજી હશે. તે સાંભળીને શ્રીહરિ કહે કે મારી મરજી આવી હોય કે અટાણ સુધી તારા ખળા પીડા રહે? દાદા ખાચર કહે, હા, તમારી મરજી સિવાય કાંઈ થાય નહીં.
એમ મહારાજને દાદા ખાચર વાત કરે છે ત્યાં જીવા ખાચર મહારાજને પગે લાગવા આવ્યા. ત્યારે શ્રી હરિએ જીવા બાપુને પૂછ્યું, જે જીવા ખાચર ક્યાં જાઓ છો? ત્યારે જીવા ખાચર કહે કે મહારાજ, ભાવનગર ઘરકામે જાઉં છું. એમના અંતરનો સંકલ્પ જાણીને મહારાજ કહે, તમે ઘરકામ માટે જતા નથી, તમે તો દાદાનું વાંકું બોલવા જાઓ છો. એ સાંભળીને જીવા ખાચર કહે કે અરે મહારાજ, દાદો તો મારો દીકરો કહેવાય અને તેનું હું વાંકું બોલું? મહારાજ કહે કે તમે મને શું જાણો છો? મહારાજ, તમને તો હું ભગવાન જાણું છું. જીવા બાપુ, તમે ભાવનગર જશો પણ રાજાનું અંતઃકરણ કોઈ ફેરવી નાખશે તો? જીવા ખાચર તો ઘોડે ચડીને ભાવનગર ગયા અને વજયસિંહ દરબારને મળ્યા અને દરબારને કહ્યું, જે સ્વામિનારાયણ ગુજરાતમાંથી આવ્યા છે તે સાથે 200 માણસ છે, તે હુમલો કરીને દાદાના ખળા લઈ લેશે, માટે 50 પોલીસ મેળવો તો તેનાથી નામ લેવાય નહીં. તે સાંભળી વજયસિંહ બાપુ આકુળ વ્યાકુળ થઈ ગયા અને બોલ્યા, જે મેરુ દેસાઈને બોલાવ અને કાગળ જટ લખી આપજે. સ્વામિનારાયણ તો ભગવાન છે અને મારી ઉપર હુમલો કરે તો મારું ખોખલા જેટલું રાજ્ય જાય. પછી દરબારે કાગળ લખી આપ્યો અને 2 સ્વાર તૈયાર કર્યા અને સ્વારને કહ્યું, છે આ કાગળ સવારમાં સ્વામિનારાયણને પહોંચાડવો. વજયસિંહજીના મોકલેલા 2 સ્વાર ઉમરાળે આવ્યા અને ઉમરાળેથી 2 સ્વાર ગઢપુર આવ્યા. અહીં મહારાજે રાત્રે લાધા ઠક્કરને તથા દાદા ખાચરને બોલાવીને કહ્યું, છે સવારમાં આપણે ખળા ભરવા જવા છે, તે વહેલો થાળ કરાવજો અને દાણા ભર્યાના 2 માપ મંગાવો અને સૌ ખેડૂને કહો એટલે સૌ તૈયાર થઈ રહે. પછી લાધા ઠક્કર બોલ્યા, છે મહારાજ, 20 પોલીસ છે અને બીજા 40 સવારમાં મોકલશે, તે માટે અહીંથી જીવા ખાચર ગયા છે. મહારાજ કહે, તારે કાંઈ ચિંતા કરવી નહીં. બીજે દિવસે સવારે 4 વાગે ઉઠી મહારાજ નાહી ધોઈ પૂજા કરી જમવા બેઠા અને કહે, જે દહીં લાવો, આજ માંગલિક કરવા છે. પછી શ્રીજી મહારાજ શિરામણ જમીને આથમણા બારના ઓરડાની ઓસરીએ થાંભલાને ઓઠીંગણ દઈને ચાકડા ઉપર વિરાજમાન થયા. તે વખતે ઉમરાળેથી 2 સ્વાર આવ્યા. મહારાજને પગે લાગી કાગળ આપ્યો. પછી મહારાજે લાધા ઠક્કરને કહ્યું, જે આ કાગળ વાંચો. એટલે લાધા ઠક્કરે તુરત જ કાગળ વાંચી સંભળાવ્યો. મહારાજ પણ લાધા ઠક્કર સાથે ખળા ભરવા પધાર્યા. જેવી જેને નીપજ હતી તે પ્રમાણે સૌના ખળામાં મહારાજે પરથારો મેળવ્યો ને દાદા ખાચરના ખળા ભરાવીને આપતકાળ ટાળ્યો. આ વાત મહારાજે ગઢડા પ્રથમના 74માં વચનામૃતમાં લખી છે. જે દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું તો પણ જેનું અંતઃકરણ જેવું હતું તેવું સૌને જણાયું છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. કચ્છમાં સત્સંગના બીજ સદગુરુ આત્માનંદ સ્વામી અને ગુરુદેવ રામાનંદ સ્વામીએ વાવ્યા. પછી તેનું પાલન પોષણ ભગવાન શ્રી હરિ સહજાનંદ સ્વામીએ કર્યું. કચ્છની ધરાની એ સત્સંગરૂપી બાગની સુવાસ ચોમેર પ્રસરી ગઈ. ગામે ગામ લોકજીવન સત્સંગના રંગે રંગાઈ ગયું અને ભક્તિમય ખુમારી વધી હતી. તે સમયે કેરા ગામના દરબાર રાયબજીના ધર્મપત્ની સદાબા પણ એક પૂર્વજન્મમાં મુમુક્ષુ હોય શ્રીહરિનો યોગ થતાં પરમ એકાંતિક ભક્ત બન્યા. તેમના ભક્તિભાવથી શ્રીહરિ અને સંતો અનેકવાર કેરા પધારેલા. સદાબા રાજ પરિવારના હોવા છતાં સત્સંગના નિયમ ધર્મનું યથાર્થ પાલન કરતા તથા ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ અતિ મહિમાએ રાખતા. તેથી શ્રીહરિની કૃપા દ્રષ્ટિથી તેઓ સમાધિની સ્થિતિએ પહોંચેલા. એકવાર બળદિયા ગામના રત્ના ભગતને સત્સંગ છોડાવવા માટે તેમના જ કુટુંબીઓએ ખૂબ જ દુઃખ આપવા માંડ્યું. સત્સંગના દ્વેષીઓએ રાજમાં પણ ફરિયાદ કરીને ભગતને કઠોર દંડ કરાવ્યો તો પણ શાંતિ ન વળી. અંતે નિર્માની અને પ્રેમી ભક્તનું દુઃખ સાંભળી સદાબાએ ભગતને કેરાગઢ બોલાવીને કહ્યું કે ભગત,
મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈ કઠણ ભૂંડો કાળ આવે અથવા શત્રુ કે રાજાનો ઉપદ્રવ હોય અને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પ્રાણનો નાશ થતો હોય અને જો તે ગામ પોતાના મૂળ ગામ ગરાસનું હોય તો પણ અમારા વિવેકી ગ્રહસ્થ સત્સંગીઓએ તેનો તત્કાળ ત્યાગ કરીને બીજા દેશ પ્રત્યે જઈને સુખેથી રહેવું. ત્યારે રત્ના ભગતે હાથ જોડ્યા કે સદાબા, તમે કહો છો એ વાત ખરી છે, પણ મને કોણ આશરો આપે? સદાબાએ ભગતને ધરપત આપતા કહ્યું કે કેરા આવીને રહો, અમે તમને બધી સગવડ આપીશું. આમ સદાબાએ વચન આપ્યું. એ સાંત્વનાથી રત્ના ભગત કેરા રહેવા આવ્યા. સદાબાએ રત્ના ભગતને રહેવા માટે ઘર, ખેડવા માટે જમીન, દૂધણી ગાયો ભેંસો સહિત તમામ સગવડતા કરી આપી. સદાબા સાત્વિક અને સાદું જીવન જીવતા. ગામમાં કોઈ પણ ગરીબ કે સત્સંગી બહેનોને જોઈતી મદદ તેઓ હર હંમેશ કરતા અને સત્સંગ ધર્મ નિયમને શ્રીજી મહારાજનો મહિમા સમજાવી સદાચારને માર્ગે વાળતા. પોતાનો અલાયદો ઓરડો રાખી તેમાં સતત ધ્યાન ભજન અને સત્સંગ કર્યા કરતા. સદાબા વૃદ્ધ થયા ત્યારે તેને આંખે અંધાપો આવ્યો. દેહની ક્રિયા પોતાની જાતે કરતા. પૂજા પાઠને ધર્મ ધ્યાન નિત્ય નિયમ પ્રમાણે શ્રદ્ધાથી કરતા. અંતિમ અવસ્થાએ ઉપશમ સ્થિતિમાં 31 દિવસ સુધી અંતર્મુખી વૃત્તિ કરીને શયનમાં રહેલા. 32મા દિવસે જાગ્રત અવસ્થામાં આવી પરિવારના સભ્યો તથા સત્સંગી બહેનોને બોલાવીને કહ્યું, લ્યો હવે સૌને જય સ્વામિનારાયણ. તમારો જોગ ઘણાદી કર્યો. હવે અમે આ દેહ મેલીને અક્ષરધામમાં જવાનો નિર્ણય કર્યો છે. તમે સૌ મારી પાસે રહી મહારાજની ધૂન કરો. અને સૌએ સાથે મળી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવા માંડી. થોડી વારે વિશ્રામ લેતા સદાબા બોલ્યા, હવે ધરતી પર ગાયનું છાણ લીપાવી પૃથ્વી પવિત્ર કરો. મને સ્નાન કરાવી પૃથ્વી પર બેસાડો. તેમના કહ્યા પ્રમાણે સઘળી વ્યવસ્થા થઈ. પછી ભોંય બેઠક લેતા સદાબાઈએ કહ્યું કે હવે ધૂન રાખો અને સૌ સાંભળો. જે કોઈ અહીં ચમત્કાર જોવા જ આવ્યું હોય અને ભગવાન શ્રી હરિમાં સ્નેહ હોય તેવાએ અહીં બેસવું નહીં. જે કોઈ અહીં ચમત્કાર જોવા જ આવ્યું હોય અને શ્રીહરિમાં સ્નેહ ન હોય એવાએ અહીં બેસવું નહીં. અત્યારે બધા જ શ્રદ્ધાથી ધૂન કરો. ફરી ધૂન શરૂ થઈ. ત્યાં સદાબાનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઉઠ્યો અને બોલ્યા, જુઓ જુઓ, શ્રીજી મહારાજ અને લાડુબા લાધીબા વગેરે અનેક મુક્તો મને તેડવા આવ્યા છે. તમે સૌ જાગ્રત રહી જીવનમાં ભગવાન ભજી લેજો. સૌ સંપીને રહેજો. આટલી મારી સત્સંગી બહેનોને ખાસ ભલામણ છે. આટલું કહી સદાબા પંચભૂતનો ત્યાગ કરી દિવ્ય દેહે શ્રીહરિની સાથે વિમાનમાં બેસીને અક્ષરધામમાં સિધાવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. નારી રત્નો ભાગ 1 માંથી.